ચાલો વિદ્યા મિત્રો આપણે સમજીએ મનુષ્યનું પાચન તંત્ર 1 મિનિટમાં। આજે મુખ જે છે આપણે અનાજ જે છે એ મુખ દ્વારા શરીરની પાચન કરવાની ક્રિયાની શરૂઆત અહીંથી મુખથી થાય છે। મુખમાં દોસ્તો લાળ ગ્રંથિ રહેલી હોય છે જે શું કરે છે ખોરાકમાં રહેલા સ્ટાર્ચને પાચન કરે છે। અન્નનળી દ્વારા આ ખોરાક જે છે જઠર સુધી પહોંચે છે। જઠર શું કરે છે જઠરમાં હાઇડ્રોક્લોરિક એસિડ હોય છે કે જે હાઇડ્રોક્લોરિક એસિડ ખોરાક સાથે ભળી અને ફટાફટ એમાં રહેલા જંતુનો નાશ કરે છે। શ્લેષ્મા છે જઠરની દિવાલનું હાઇડ્રોક્લોરિક એસિડ રક્ષણ કરે છે અને પેપ્સિન છે ખોરાકમાં રહેલા પ્રોટીનનું પાચન કરે છે। ત્યારબાદ આ ખોરાક નાના આંતરડામાં આવે છે। નાના આંતરડામાં ખોરાક આવે એટલે યકૃત દ્વારા તે પિત્ત રસનો સ્ત્રાવ કરે છે જેથી કરીને એસિડિક ખોરાક બેઝિક બની જાય છે અથવા તો તટસ્થ બની જાય છે। સ્વાદુપિંડમાં દોસ્તો એના દ્વારા એમાઇલેટ ટ્રિપ્સિન અને લાઇપેઝનો સ્ત્રાવ કરવામાં આવે છે। એમાઇલેટ જે છે એ ખોરાકમાં રહેલા સ્ટાર્ચનું સંપૂર્ણ પાચન કરે છે। ટ્રિપ્સિન છે ખોરાકમાં રહેલા પ્રોટીનનું સંપૂર્ણ પાચન કરે છે અને લાઇપેઝ છે એ ખોરાકમાં રહેલા જે ચરબી છે તેનું સંપૂર્ણ પાચન કરે છે। ત્યારબાદ આપણે વાત કરીએ મોટા આંતરડાની તો મોટું આંતરડું જે છે ખોરાકમાં રહેલા પાણીનું શોષણ કરે છે અને બાકીનો વધેલો જે કચરો જે છે એ મળ માર્ગ દ્વારા બહાર નીકળે છે।